અરે પણ આજ તો એમે મોટા જબરા મ્યુઝિક પ્રોગ્રામમાં પહોંચી ગયા અને કલાકાર તો મારી હામું હાથ ચીંધવા મળ્યા. આ મોજીલા ભાઈને કોને બોલાવ્યા? એ તો મફતિયા છે, મફતનું ખાઈને ભાગી જાય છે. તો આજે ગામ દામનગરમાં શ્રી માનવ સેવા આશ્રમના લાભાર્થે મ્યુઝિકનો પ્રોગ્રામ રાખેલો અને બહાર ગામથી તો કેટલાય મહેમાન આવેલા, પણ આ પ્રોગ્રામના ગીત સાંભળવા આખું ગામ ભેગું થયું. પછી કલાકારે જૂના હિન્દી ગીત ઉપાડ્યા હો. પણ કલાકારને એટલી મોજ પડીને તે ગીત ગાતા ગાતા સ્ટેજ હેઠે ઉતરીને પબ્લિકને મળવા વયા ગયા. એમે વિચારમાં પડી ગયા, હવે કલાકાર સામું જોવું કે અમારે સ્ટેજ સામું જોવું? અરે પણ શ્રી માનવ સેવા આશ્રમ દામનગરમાં પ્રિતેશભાઈ નારોલા ખૂબ સરસ મજાની માનવ સેવા કરી રહ્યા છે. ઈશ્વરનું સાચું સ્વરૂપ આ લોકો છે અને જે માનવ સેવા આશ્રમ સાથે જોડાયેલા છે અને આ તમામની સેવા કરી રહ્યા છે. એક નવી જિંદગી, એક નવો રસ્તો જેઓ કંડારી રહ્યા છે અને બતાવી રહ્યા છે કે જેના દર્શન માત્રથી આપણે પ્રભુના દર્શન થાય. અને પછી કલાકારે મારું નામ લીધું, મોજીલાભાઈને સ્ટેજ ઉપર બોલાવી લો. હું તો મૂંઝાઈ ગયો, હવે અમારે શું કરવું? મોજીલાભાઈ કોમેડિયન પર જોરદાર તાળીઓ થવી જોઈએ. પણ મારા ગામમાં મને કોઈ બોલાવાય રાજી નથી અને અહીંયા તો મને લાખો માણસો વસાળે એવોર્ડ આપીને મારું સન્માન કર્યું. મને તો ઘડીક એમ થયું કે ગામ દામનગરમાં રૂમ રાખીને મારે રહેવા આવી આવવું પડશે. અને પછી જે પણ ક્રિએટરો સોશિયલ મીડિયા દ્વારા સેવાનું કામ કરી રહ્યા છે બધા જ ને વારાફરતી એવોર્ડ આપ્યા અને કલાકારે તો વળી પાછા હિન્દી જૂના ગીત સકાવ્યા. ગીત સાંભળીને મેં કીધું તમે તો જમાનાની વાત કરો છો, અમને તો અમારા હાગા ભાઈઓ કોઈ નથી બોલાવતા. અને પછી તો ભાઈબંધીના ગીત સકાવ્યા અને આપણે તો મફતની મોજ કરવા હાટું દાવ્યા છે એટલે શ્રી માનવ સેવા આશ્રમ દામનગરના પ્રભુજી હારે ડિસ્કો કરવા પહોંચી ગયા. આ મોજમાં રહેજો, ભલે ખીચામાં પૈસા લો.